જૂનાગઢ જિલ્લાના ભેસાણ પંથકમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો છે। આ અચાનક આવેલા વરસાદે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે। તો ચાલો જોઈએ વિગતવાર ગ્રાઉન્ડ રિપોર્ટ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી। જૂનાગઢ જિલ્લાના ભેસાણ અને આસપાસના ગામડાઓમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો। ગાજવીજ અને કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં દોડધામ મચી ગઈ હતી। હજુ ઘણા ખેડૂતોના પાક ખેતરમાં પડેલા હતા, જેમાં ઘઉં, તુવેર, ધાણા, ચણા જેવા પાકોને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવી રહ્યું છે। સાથે સાથે ખેડૂતો દ્વારા ખેતરમાં સંગ્રહ કરાયેલા પશુ માટેના ચારા વરસાદમાં પલળી જતા પશુઓના ચારા પર પણ મોટી અસર પડતી દેખાઈ રહી છે। આ દરમિયાન પીજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો પણ સલામતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો હતો અને અચાનક આવેલા વરસાદને કારણે બજારોમાં પાણી ભરાઈ ગયેલા દ્રશ્યો સામે આવ્યા હતા। જોકે હાલમાં પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો હોય, ઠંડા વાતાવરણના કારણે રોજા રાખનારાઓને થોડી રાહત અનુભવાઈ હતી। બાદમાં વરસાદ ધીમો પડતા સ્થિતિ સામાન્ય થવા લાગી હતી। એક તરફ ખેડૂતો માટે આ વરસાદ આફતના વરસાદ સમાન સાબિત થયો છે, તો બીજી તરફ વાતાવરણમાં આવેલા ઠંડકથી લોકોને ગરમીમાં થોડી રાહત મળી છે। રિપોર્ટર પંકજ કુમાર વેગડા, સહજ ન્યૂઝ, ભેસાણ।